નમસ્કાર મિત્રો, આકાશમાં વરસાદ તોળાઈ રહ્યો છે. કાળા ડિબાંગ વાદળોથી આખું આકાશ ઘેરાઈ ગયું છે. પવન બિલકુલ પડી ગયો છે. ઝાડનું પાંદડું હલતું નથી. હમણાં કોઈ પણ ક્ષણે વરસાદ તૂટી એવું લાગે છે. અચાનક આંખોને આંજી નાખતી વીજળીનો ચમકારો થયો અને બીજી ક્ષણે કાનના પડદા ફાડી નાખે તેવી મેઘગર્જના થઈ. આકાશમાંથી અમી છાંટણાના રૂપે કોઈ છાંટો ખરવા લાગ્યો. ધીમે ધીમે વરસાદ વધવા લાગ્યો. અડધા કલાકમાં તો સાંભેલા ધારે તૂટી પડ્યો. ખાટલામાં બેસીને જોતર ગૂંથતા લક્ષ્મણ આતા ઊભા થઈ અને નેવા પાસે જઈ ચારે નજર તરફ નજર ફેરવી મનોમન બોલ્યા, એક જ ઘા વાવણી કરાવશે કાતો. અને તેણે દીકરા ધનજીને ઉદ્દેશીને મોટા અવાજે કહ્યું, ધના, બિયારણ તૈયાર છે ને? 2 દીમાં સાંતી જોડવું પડશે. વરસાણી જોતા ધમધોકાર વાવણીનું કામ ચાલુ થઈ જશે. ઘરમાંથી કોઈ સ્ત્રીનો અવાજ સંભળાતો. આતાને કહો, બધું જ તૈયાર છે, ચિંત્યા ન કરે. બીજે દિવસે વહેલી સવારે ગામ આખાના વાવણિયા જૂત્યા. સીમમાં ખેડૂતોના હાકલા, બળદની ડોક્ટર બાંધેલ, ઘૂઘરમાળાના મીઠા રણકારથી છૂટેલા વગડો જાણે આળસ મરડીને જગ્યો હોય તેવું લાગતું હતું. ધનજીએ પણ સારા શુકન જોઈ વાવણિયું જોડ્યું. ખેતર આવી તેણે વાવણીના શ્રી ગણેશ કર્યા. સારા વરસાદથી ખુશખુશાલ પંખીડાના ટોળા ઉડાઉડ કરી પોતાનો આનંદ વ્યક્ત કરી રહ્યા હતા. ધનજી પણ કંઈક ગાતો અને વચ્ચે વચ્ચે બળદને હાલો મારો બાપલિયો હાલો કહી વાવણીની એક પછી એક ઉથલ વળી રહ્યો હતો. અચાનક તેની નજર શેઠે નિરાશ થઈને બેઠેલા પોતાના શેઠા પાડોશી મહાવીર બાપુ તરફ ગઈ. લમણે હાથ દઈને હતાશ નજર પોતાના ખેતરને ચારેય શેઠે નજર ફેરવી રહ્યા હતા, જોઈ રહ્યા હતા. ધનજીના પગ થંભી ગયા. બળદની રાશ હાથમાં પકડીને ઊભો રહી ગયો. તેની નજર સામે અતીતના પડી ખુલવા લાગ્યા. ગામધણી જેવા હાક્યમ મહાવીર બાપુનો એક દિવસ જમાનો હતો. એક શેઠે પાડાના કાંધ જેવી 100 વીઘા જમીન, 2 કોસનો અખૂટ પાણી ધરાવતો કૂવો, બળદની 2 જોડ, હાથણીયું જેવી 5-5 ભેંસો, આમ દામને ઠામ જેવી સાહેબી. પોતે દિલના એવા ઉદાર કે જરૂરિયાતવાળો માણસ હાથ લાંબો કરે તો કદી નિરાશ ન થાય. ગામમાં કોઈ સમજુ માંદું થયું હોય કે કોઈની બેન દીકરી કે વહુ આરુને પ્રસૂતિની પીડા ઉપડી ત્યારે લોકો અડધી રાતે મહાવીર બાપુની ડેલી ખખડાવતા અને બાપુ ક્યારેય કાળું મોઢું કર્યું નહોતું. ધનજીના આતા લક્ષ્મણ આતાને હૃદયરોગનો હુમલો આવ્યો ત્યારે અડધી રાતે બાપુએ છેક રાજકોટ સુધી જીપ દોડાવી અને લક્ષ્મણ આતાને સાજા કરેલા. એ ધનજી કેમ ભૂલી શકે? સમય સમયનું કામ કરે છે. બાપુના નજીકમાં શહેરમાં ભાગીદારીમાં ચાલતી ઓઇલ મિલમાં ભાગીદારે દગો દીધો. મિલ તો વેચાઈ ગઈ, પણ ભાગીદાર લાખો રૂપિયાનું કરજ મૂકીને ક્યાંક ભાગી ગયો. બાપુએ મિલકત વેચીને સૌને પાઈ અપાય ચૂકવી દીધી. ઓછામાં પૂરું તેમના દીકરાને અકસ્માત થયો. દવાખાનાના અમાપ ખર્ચા એ મજબૂત કાળજાના ભળભાદર દરબારને અધમુવા કરી નાખ્યા. દીકરો સાજો તો થયો, પણ તેને એક પગ ગોઠણ ઉપરથી કાપવો પડ્યો. મોટું ઘર છેવટે ભૂખે ભેળાઈ ગયું. આમને આમ તેની 50 વીઘા જમીન પણ વેચાઈ ગઈ. આ ધનો સાંતી ઊભું રાખીને કેમ ઊભો છે? પડખેના ખેતરવાળો પોતાના બળદ ઊભા રાખી ધના પાસે દોડી આવ્યો. આને કંઈ થઈ નથી ગયું ને તે વિચારતો હતો. પાડોશીનો અવાજ સાંભળી ધનજી તંદ્રામાંથી બહાર આવ્યો. પાડોશીને આડા અવળો જવાબ આપી વળાવ્યો. તેણે જોયું તો મહાવીર બાપુ ધીમા અને નિરાશ ડગલે ઘર તરફ જઈ રહ્યા હતા. તેની પત્ની બપોરે ભાત લઈને આવી, પણ તેને ખાવાનું ભાવ્યું નહીં. તે સતત બાપુના વિચારમાં અટવાયેલા હતો. શું વાવવા માટે બિયારણ નહીં હોય? કોઈ વાવણી કરવાનો મજૂર આવવા તૈયાર નહીં થયો હોય? આવા અનેક વિચાર તેને હચમચાવતા હતા. એમને એમ વિચારતો તે સાંજે ઘેર આવ્યો. સાંજે તેણે તેના પિતાને વાત કરી. તે થોડીવાર વિચારી ધનજી પૂછ્યું, ધના, આપણે કોઈ બિયારણનો વધારો છે? ના હતા, ધનાએ ટૂંકા અક્ષરી જવાબ આપ્યો. વળી થોડીવાર વિચારે ચડી ગયેલા લક્ષ્મણ આતાએ પૂછ્યું, ધના, પેલી લોખંડની પેટીમાં
પરુકા થોડા તલ પડ્યા છે, જો તો કેટલાક છે. ધનાએ પેટી ખોલીને જોયું ને બોલ્યો, આતા મણ સવા મણ જેટલા લાગે છે. ભલે તું મારી સાથે બાપુના ઘેર ચાલ. બંને મહાવીર બાપુના ઘેર આવ્યા. લક્ષ્મણે વાતની શરૂઆત કરી. બાપુ કહેતા, જીભ નથી ઉપડતી, પણ તમે વાવણીની કોઈ તૈયારીઓ કરી નથી તો શું કંઈ બિયારણની તકલીફ છે? હા લક્ષ્મણ પટેલ, વાવણી માટે રાખેલું બિયારણ દીકરાને નકલી પગ નખાવવા રાજસ્થાન લઈ ગયો ત્યારે વેચી નાખવું પડ્યું. એક નિશ્વાસ નાખતા તેણે જવાબ આપ્યો, તમે રજા આપો તો મારી પાસે થોડા તલ પડ્યા છે. કહો તો કાલ ધનો તમારા ખેતરમાં વાવણીયું જોડે આખાઈમાં તલ વાવી દઈએ. તેણે દબાતા અવાજે પૂછ્યું, આમ તો જરૂર નથી, પણ જો તલ સારા થાય તો મને પાછા આપી દેજો, તેણે ઉમેર્યું. બાપુ ઊભા થઈ પટેલને ભેટી પડતા બોલ્યા, પટેલ, તમારો ઉપકાર હું ક્યારેય નહીં ભૂલું. તમે મને સમયસરની મદદ કરી છે. ઉપકાર તો બાપુ તમારા પણ ક્યાં ઓછા છે. સમય તો સારો મોડો આવ્યા કરે, અને હું તો મારી ફરજ બજાવું છું, કંઈ નવાઈ કરતો નથી. લક્ષ્મણ આતા એ બાપુને હિંમત આપી. બીજે દિવસે બાપુના ખેતરમાં વાવણીયું જોડાયું. 2 દિવસમાં તો ધનાએ 50 વીઘામાં તલ વાવી દીધા. બાકી રહી ગયેલી પોતાની શેઢા મોસમ પછી વાવી. સમયસરનો વરસાદ થતો રહ્યો. નીંદણા, સાતી વગેરે કામ ધનજી પોતાના ખેતરની સાથે સાથે બાપુના ખેતરમાં પણ કરતો રહ્યો. બધા જ પ્રકારની અનુકૂળતા અને સારા હવામાનને કારણે તલનો મબલખ પાક થયો. 50 વીઘાના 700 મણ ઉપર તલ થયા. મહાવીર બાપુ સૌપ્રથમ તલનું ગાડું ભરીને પટેલને ફળિયે પહોંચ્યા અને કહ્યું, ઉતારી લ્યો પટેલ તલ, તમારે પ્રતાપે ભગવાને મને ખૂબ લાભ આપ્યો છે. તે ખુશ થતાં બોલ્યા. પટેલે કહ્યું, બાપુ, મેં તો ફક્ત 1.5 મણ તલ આપેલા, તમે તો 25 મણ તલનું ગાડું ભરીને આવ્યા. હું આટલા બધા અણહકના તલ કેમ લઉં? અરે અણહકના કેમ? તમે મને અણીના સમયે મદદ કરી છે, વળી સારા કામમાં ઈશ્વર પણ મદદ કરે તેમ પાક ખૂબ સારો થયો છે. બાપુ ઉત્સાહથી બોલ્યા. સારો પાક તમારા ભાગ્યનો. હું તમારા આગ્રહને કારણે એકાદ મણ તલ ઉતારી લઈશ. પટેલે વધારાના તલ ન લીધા તે ન જ લીધા. તલના ભાવ પણ સારા આવ્યા. બાજુનું ઘર થોડું તરતું થયું. ધીમે ધીમે હવે બાપુની ગાડી પાટે ચડી ગઈ. સમયસરની મદદ આફતમાં ફસાયેલા કુટુંબને કેટલી ઉપયોગી થાય તેનું જીવતું જાગતું ઉદાહરણ સમાજને મળ્યું, અને પટેલ અને બાપુએ જીવ્યા ત્યાં સુધી પરમ મિત્ર રહ્યા.